ને જય દ્વારકાધીશ બધાને. તો આજ આપણે આવી ગયા છીએ એક એન્ટરટેનમેન્ટ અને ખૂબ મસ્તી ધમાલ વાળો વ્લોગ લઈને. તમને અહીંનો નજારો અને અમે જઈ રહ્યા છીએ અગાઉ કહીએ તો અમે થંભાલ જોઈને ખબર પડી જાય કે અમે જઈએ છીએ કોટિયા મહંત શ્રી લહેરગીરી બાપુની જગ્યાએ. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. અમે પહોંચી ગયા છે કોટિયા મહંત શ્રી લહેરગીરી બાપુના આશ્રમ. તમને ખબર છે લહેરગીરી બાપુના આશ્રમે. ભાઈનો ખૂબ નજારો બહુ મસ્ત છે અને તમને આગળ બધું દેખાડ્યું છે અને દેખાડીશું આગળ. અને આ છે આપણે ગમે ત્યાં જઈએ ત્યાં મહાદેવ તો હોય જ. ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ. ચાલો મહાદેવના દર્શન કરીને અહીંનો નજારો જોઈએ. નજારો ખૂબ દેખાડ્યો અને આમ ખૂબ મજા આવી જગ્યા છે. એટલે તમને આમ અલગ જ ફિલિંગ આવે, અલગ જ આવે. આવો નહીં એટલે બધી જગ્યા છે એમ. અહીંયા તમને એમ થાય અહીંયા રહેવી એવી જગ્યા છે. એકવાર જરૂર મુલાકાત લ્યો.
હે હેડ આવે છે સિંહણ સિંહણ આવે, હા સિંહ ને એવું પાછું આવે એટલે બહુ ધ્યાન રાખવું ભાઈ. અમને એમ કીધું કે એવું આવે તો ક્યાંક બીતા નહીં પણ વચ્ચે ઊભે રાખી દેજો આમ. પણ હવે વચ્ચે ઊભી રાખવામાં એવું થાય છે બીક તો લાગે જ ને ભાઈ. તો તમને કેવું ભાઈ મજા આવી ભાઈ વિશાલભાઈ? બે વિશાલ જ છે હા વિશાલભાઈ તમને ભાઈ મજા આવે. સમજો તમને નજારો જો મજા આવે એવી જગ્યા છે બરાબર. અને તડકો હતો તમને ખબર હતી એટલે થોડોક મોડા નીકળ્યા હતા ઘરેથી. દિયાચ મજા આવે તો ચાલો અહીંથી હવે ઘરે જઈએ બરાબર. કારણ કે વચ્ચે સિંહ આવે, સિંહણ આવે અને ખૂબ જનાવર અહીંયા આવે અને જગ્યા એવી છે કે નહીં તમે જોયું હશે. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે. એન્ટરટેનમેન્ટ મહાદેવ હર.